ઘણીવાર આપણે ઘરે પાકા કેળા લાવીએ અને જો તે 2 થી 3 દિવસ માટે પડી રહે તો તે વધુ પડતા પાકી જતા હોય છે. તો આજે આપણે તેવા ઓવરરાઇપ કેળાનો ઉપયોગ કરીને એકદમ પોચા અને ટેસ્ટી બનાના પેનકેક બનાવીશું. સૌપ્રથમ ખીરું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ અથવા તો 100 ગ્રામ જેટલો ચાળેલો મેંદો લઈશું. તેમાં 1/3 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. આ રેસીપીમાં તમે એકલા ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેંદો ઉમેરશો તો પેનકેક વધુ સોફ્ટ બનશે. તેમાં ગળપણ માટે 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલું મીઠું અને ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પેનકેકને સરસ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે 1 ચમચી બેકિંગ પાવડર ઉમેરી ચમચી વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી મેં 1 નંગ ઓવરરાઇપ થયેલું કેળું લીધું છે. તેની છાલ ઉતારી અને મધ્યમ સાઇઝના ટુકડા કરી તેને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું. આમાં તમે એકના બદલે 2 કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં અડધો કપ અથવા તો 100 ml જેટલું રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી તેને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. કેળા જો તમારા થોડા કડક હશે તો બ્લેન્ડ કરતી વખતે તેના ચંક્સ રહી જશે, એટલે કેળું સરખું પાકેલું હોય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તૈયાર કરેલા દૂધ અને કેળાના મિશ્રણને આપણે જે લોટ બાઉલમાં કાઢીને રાખ્યો હતો તેમાં થોડું થોડું કરીને ઉમેરતા જવું અને તેના બિલકુલ પણ ગાંઠા ન પડે તેમ હેન્ડ બીટર વડે મિક્સ કરવું. આ રેસીપીમાં તમે દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દૂધ ઉમેરશો તો પેનકેકમાં તેની મીઠાશ વધુ સારી આવશે. અત્યારે મને થોડું મિશ્રણ ઓછું લાગે છે એટલે મિક્સર જારમાં જ હું 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને જે મિશ્રણ ચોંટી રહ્યું છે તે બધું જ આવી જાય તે રીતે આપણે મિક્સ કરીશું. અને આપણે ચણાના લોટના પુડલા બનાવતા હોઈએ છીએ તેના કરતાં થોડું ઘટ ખીરું તૈયાર કરીશું. આ રીતે ખીરું બનાવી છેલ્લે તેમાં 2 ચમચી મેલ્ટ કરેલું ઘી ઉમેરી અને મિક્સ કરીશું. અને તૈયાર કરેલા ખીરુંને ઢાંકીને આપણે 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી આપણે જે બેકિંગ પાવડર ઉમેર્યો છે તેના લીધે ખીરું સરસ ફૂલી જશે. 10 મિનિટ પછી ખીરુંને એક વખત સરખું ફેંટી લઈશું. આ સિવાય પણ પાકા કેળાનો ઉપયોગ કરીને ગુલગુલા, માલપુઆ અને બીજી ઘણી બધી રેસીપી મેં પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે નોનસ્ટિક પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને તેને બ્રશ વડે સરખું સ્પ્રેડ કરીશું. પેન થોડું ગરમ થાય એટલે એક મોટા ચમચા જેટલું ખીરું લઈ અને તેને પેનમાં પાથરીશું. આ પેનકેકની સાઇઝ આપણે જે રેગ્યુલર પુડલા બનાવતા હોઈએ છીએ તેના કરતાં થોડી જાડી રાખવાની છે. જરૂર મુજબ સાઈડમાં થોડું ઘી મૂકી અને નીચેની બાજુથી પેનકેક શેકાય એટલે આ રીતે 2 તાવેથાનો ઉપયોગ કરી તેને પલટાવીશું એટલે કે ફેરવીશું અને ફરીથી જરૂર મુજબ ઘી મૂકી અને બંને બાજુથી સરખા લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય અને અંદરથી પણ બિલકુલ કાચા ન રહે તે રીતે તેને શેકી લઈશું. આ રેસીપીમાં આપણે પાકા કેળા અને દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે, એટલે પેનકેક આ રીતના સાધારણ બ્રાઉન થશે. પેનકેક સરખું શેકાય એટલે તેને એક પ્લેટમાં કાઢી અને બાકીના પેનકેકને પણ આ જ રીતે શેકી લઈશું. શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી અને એક પેનકેકને બનાવવામાં આશરે 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો ઘરમાં બાળકોને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ બનાના પેનકેક બનાવી તેમને નાસ્તામાં આપી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાના પેનકેક બનીને તૈયાર છે. આ પેનકેકને તમે ગરમ અને ઠંડા બંને રીતે સર્વ કરી શકો છો અને બેકિંગ પાવડર ઉમેર્યો છે એટલે તે લાંબા સમય સુધી સરસ સોફ્ટ રહેશે. તો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.